નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો વિષયના ઘણા બધા વિડીયોઝ બનાવ્યા બાદ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન વર્ષ 2026 ની અંદર આજે આપણે આવી ગયા છીએ અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વોની અંદર પેપર નંબર 4 ના વિભાગ સી ના 3 ગુણવાળા દાખલાઓના સોલ્યુશન્સને લઈને ફટાફટથી હર હંમેશની જેમ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયો માન સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત ચેનલ ઉપર દસ્તક દીધી છે તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ સોલ્યુશન્સના વિડીયો સૌથી પહેલા ભાઈ આપને જોવા મળતા રહે। આ સિવાય દોસ્તો જણાવી દઉં કે જેમ કે અગાઉ મેં કીધું કે અન્ય ઘણા બધા અકાઉન્ટ્સ અને બીજા વિષયોના પણ સોલ્યુશન્સના વિડીયો તૈયાર છે। એ વિડીયોઝને હજુ સુધી ના નિહાળ્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં કે આઈ બટનમાં જાઓ ઉપર અને ત્યાંથી બાકીના વિડીયોઝને પણ અચૂકથી નિહાળો। ચાલો હર હંમેશની જેમ શરૂઆત કરીએ છીએ વિભાગ સી ના સૌથી પહેલા એટલે કે 31મા નંબરના પ્રશ્નથી। શું કીધું છે ભાઈ આપણને 31મા નંબરના પ્રશ્નની અંદર? તો આપણે સમજી લઈએ। અહીંયા આપણને કીધું છે ભાઈ આની અંદર 31મા નંબરના પ્રશ્નમાં કે જય અને વિજય, બરોબર, સોરી, જય અને અજય આપણને બે ભાગીદારો જે છે તે આપેલા છે। તેઓ મૂડીનું પ્રમાણ જે છે તે 3:2 અહીંયા રાખ્યા છે। મેં તમને 50 વાર કીધું છે ભાઈ મૂડીનું પ્રમાણ ક્યારે પણ કીધું હોય પણ આપણે મૂડીનું પ્રમાણ લેતા નથી। આપણે શું લેવું પડે ભાઈ? મૂડીનું પ્રમાણ જ્યારે પણ આપેલું હોય તો મૂડીનું પ્રમાણ હટાવીને નફા નુકસાનનું પ્રમાણ લેવું પડે। હવે તમે કહેશો સાહેબ નફા નુકસાનનું પ્રમાણ તો અમને 3 લાઈનની રકમમાં ક્યાંય પણ દેખાતું નથી, તો ભાઈ ના આપેલું હોય તો જેટલા ભાગીદારો હોય તેમની વચ્ચે સરખા પ્રમાણમાં લઈ લેવું પડે। અહીંયા જય અને અજય બે ભાગીદારો છે તો 1:1 એમનું નફા નુકસાનનું શું થઈ જાય ભાઈ? સરખું પ્રમાણ થઈ જાય। જયનો તેનું કમિશન આપ્યા બાદ ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું। 8% આપણા માટે બહુ જરૂરી છે। કેમ? એના પછીની બે લાઈનોમાં સમજાવું। વર્ષના અંતે પેઢીનો નફો ₹96,876 હોય તો જયને કુલ કેટલી રકમ મળશે તે આપણે શોધવાની છે। અહીંયા ચેપ્ટર નંબર 1 ની અંદર ઉદાહરણ નંબર 2 અને દાખલા નંબર 2 પણ કંઈક આવ્યા પ્રકારના જે છે તે આપણને આપ્યા છે। તો સૌથી પહેલામાં પહેલું આપણે એવું ધારી લઈએ કે કમિશન પછીનો નફો ₹100 છે અને એમાં 100 લેવાનું કારણ શું? તો કે 8% કમિશનની વાત ટકાવારી જ્યારે પણ હોય તો આપણે 100 ધારવા પડે। કમિશન પછીનો નફો ₹100 છે। કમિશન જો ₹8 ગણવામાં આવે તો એવું આપણે કહી શકીએ કમિશન પહેલાનો નફો કેટલો હશે? 108। કેમ? કમિશન પછીનો નફો 100 એમાં ₹8 બરાબર કમિશન પહેલા કેટલા હોય? 108। તો કમિશનની ભાઈ ચર્ચા આવી તો પહેલામાં પહેલું શું કરવાનું? તો કે ભાઈ કમિશન આપણે ગણી લેવાનું। શું સૌથી પહેલા શોધી લીધું આપણે? નફા નુકસાનનું પ્રમાણ। ત્યારબાદ આપણે કમિશનની વાત કરી 8%, કમિશન પછી જે છે તે 100 છે અને કમિશન પહેલા 108 છે। ચાલો ભાઈ હવે આપણે આગળ ચર્ચા કરીએ આની। શું કીધું છે? કમિશન સૌથી પહેલા શોધવાનું। 4 સ્ટેપમાં ભાઈ આ દાખલો જે છે તે આપણો અહીંયા પૂરો થઈ જશે। ચલો કમિશન કેવી રીતે શોધવું ભાઈ? તો કે સૌથી પહેલામાં પહેલું નફો કેટલો છે? ₹96,876 ગુણાકારમાં કમિશનના ટકા કેટલા જોયા આપણે? તો 8 ભાગાકારમાં 100 વત્તા કમિશનના ટકા। 100 વત્તા કમિશનના ટકા કેટલા ભાઈ? તો કે 8। તો કેટલા આવી જાય ભાઈ? અહીંયા આવી જાય 108। કેલ્ક્યુલેટરમાં ગણી લઈએ આપણે। અહીંયા 96,876 ગુણાકારમાં 8 અને ભાગાકારમાં 108 કેટલા આવે ભાઈ અહીંયા? તો કે કમિશન આપણને અહીંયા મળી જાય કમિશન બરાબર 7,176। પહેલું સ્ટેપ શું કરવાનું ભાઈ? હંમેશા યાદ રાખજો કમિશન ગણવાનું। તો કમિશન ગણી લીધું। જેવું કમિશન ગણાય એટલે વહેંચણી પત્ર નફો શોધવો પડશે। કઈ રીતે શોધાય વહેંચણી પત્ર નફો? કુલ નફો। કુલ નફો કેટલો છે? ₹96,876 એમાંથી કમિશનની રકમ 7,176 આપણે શું કરી દઈએ ભાઈ? બાદ કરી દઈએ। ચાલો અહીંયા કમિશનને આપણે બાદ કરી દઈએ। 96,876 માંથી કેટલા આવી જાય? 89,700। હવે આ 89,700 શું મળ્યું ભાઈ? આપણને વહેંચણી પાત્ર નફો મળ્યો। શું કર્યું તું? સ્ટેપ નંબર 1 ની અંદર કમિશન, સ્ટેપ નંબર 2 ની અંદર વહેંચણી પાત્ર નફો। હવે ભાગીદારો વચ્ચે જે આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તે પ્રમાણમાં આપણે 89,700 ને વેચી દઈએ। કેટલું પ્રમાણ આપણે લીધું? બંનેનું સરખું પ્રમાણ એટલે કે 1:1 જયનું અને અજયનું। ચલો ભાગ્યા 2 કરી દઈએ આપણે। તો જયને કેટલો મળે? અહીંયા 44,850 નફો
અજયને પણ કેટલો મળે 44,850 કેવી રીતે મળ્યો વહેંચણી પાત્ર નફા એટલે કે 89,700 ને બંનેના 1:1 ના પ્રમાણમાં આપણે વહેંચી દીધું હવે જયને મળતી રકમ આપણને દાખલામાં શોધવાની કીધી હતી તો જયનો નફો કેટલો આવ્યો ભાઈ 44,850 વત્તા એનું કમિશન કેટલું 7,176 તો અહીંયા આપણને મળી જાય 44,850 વત્તા 7,176 52,026 બરાબર 52,026 રૂપિયા જે છે તે જયને મળતી અહીંયા કુલ રકમ થાય અને આ ભાઈ અહીંયા શું મળી જાય આપણો જવાબ તો આ મુજબ 31 નંબરનો દાખલો પેપર નંબર 4 વિભાગ સી માટે પ્રથમ જે છે તે અહીંયા સોલ્વ થઈ જાય છે ફોટો જે છે તે આનો તમે ક્લિક કરી શકો છો સ્ક્રીનશોટ પણ તમે આનો અહીંયા પાડી શકો છો બરાબર ચાલો આગળ ભાઈ વાત કરીએ દાખલા નંબર 32 ની ચાલો ભાઈ શું કીધું 32 નંબરના દાખલામાં કે એ બી અને સી એક પેઢીના 1:1 એટલે કે સરખા હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું નવું પ્રમાણ 1:3:3 નક્કી કર્યું છે આ માહિતી ઉપરથી લાભનું પ્રમાણ શોધો લાભ હોય કે ત્યાગ હોય એકદમ સહેલામાં સહેલા ભાઈ અહીંયા દાખલા છે સૌથી પહેલું આપણે બે વસ્તુ લખી દેવાની એ બી અને સી નું જૂનું પ્રમાણ કેટલું છે 1:1 ટોટલ કરીએ તો કેટલા આવે 3 આવે નવું પ્રમાણ કેવું છે એબીસી નું તો 1:3:3 ટોટલ કરો તો કેટલા આવે ભાઈ 7 આવે હવે લાભનું પ્રમાણ શોધવું હોય તો સૂત્ર લખવું પડે લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ મેં દર વખતે કીધું છે લાભ હોય તો પહેલા નવું લેવાનું પછી જૂનું લેવાનું ત્યાગ હોય તો પહેલા જૂનું લેવાનું ને પછી નવું લેવાનું બરાબર તો હંમેશા બેટા તમારે અહીંયા લાભ અને ત્યાગની અંદર જે છે તે કન્ફ્યુઝન નથી કરવાનું આના સૂત્રમાં ખાસ કરીને ચાલો હવે સૌથી પહેલામાં પહેલું આપણા ભાગીદારો મુજબ જે છે તે આપણે અહીંયા નામ લખી દઈએ એબીસી ચલો એબીસી નું નવું પ્રમાણ કેટલું છે ભાઈ 1 ના ભાગાકારની અંદર 7 બરોબર એ માટે ભાગ 1 ટોટલ કેટલા 7 સેમ એવી રીતે બી માટે કેટલું ભાઈ અહીંયા 3 ના ભાગાકારમાં 7 અને સી માટે પણ કેટલું 3 ના ભાગાકારમાં 7 માઇનસ 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 ચલો જૂનું પ્રમાણ કેટલું છે અહીંયા એ માટે 1 અને અહીંયા 3 સેમ 1 3 1 અને 3 ચાલો હવે શું કરી દઈએ આ બંનેને ગુણાકાર કરીએ તો 7 તરી કેટલા આવી જાય ભાઈ 21 આવી જાય અહીંયા પણ 7 તરી 21 અહીંયા પણ 7 તરી 21 હવે તમારે શું કરવાનું 7 જોડે એવી સંખ્યા તમારે ગુણવાની છે કે એનો તમે ગુણાકાર કરો તો 21 આવે તો 7 જોડે હું 3 ગુણાકારમાં લઉં તો 21 આવે જો નીચે અહીંયા 3 લઉં તો ઉપર પણ 3 લેવા પડે 3 એકા કેટલા થાય ભાઈ 3 થાય સેમ અહીંયા 7 જોડે ગુણાકાર કરું તો 21 આવે તો ઉપર પણ 7 એકા કેટલા તો કે ભાઈ 7 ચલો સેમ અહીંયા પણ 3 તરી કેટલા થઈ જાય ભાઈ 9 અહીંયા કેટલા 7 એકુ કેટલા થઈ જાય ભાઈ તો કે અહીંયા 7 થઈ જાય ચલો આગળ સેમ એવી રીતે અહીંયા 3 તરી કેટલા ભાઈ તો કે 9 અને અહીંયા 7 એકુ કેટલા ભાઈ તો કે ભાઈ 7 એકુ અહીંયા 7 ચાલો શું કરી દઈશું 3 - 7 શું આવી જાય -4 ના ભાગાકારની અંદર 21 ત્યારબાદ 9 - 7 2 ના ભાગાકારમાં 21 ત્યારબાદ 9 - 7 સેમ 2 ના ભાગાકારમાં 21 જે શોધતા હોય હંમેશા શેમાં આવે તો કે પ્લસમાં આવે લાભ શોધવાનું છે તો કે ભાઈ આ થઈ ગયો લાભ આ થઈ ગયો લાભ આ માઇનસમાં આવ્યો તો શું કહેવાય ત્યાગ કહેવાય લખવું હોય તો કરતે લખી શકીએ બી નો લાભ બરાબર 2 ના ભાગાકારમાં 21 સી નો લાભ બરાબર 2 ના ભાગાકારમાં 21 અને એનો ત્યાગ બરાબર 4 ના ભાગાકારમાં 21 અને આ રીતે 32 નંબરનો દાખલો વિભાગ સી પેપર નંબર 4 માટે ભાઈ થઈ જાય છે કમ્પ્લીટ સ્ક્રીનશોટ ફોટો જે કંઈ પણ તમારે પાડવું હોય તે તમે અહીંયા પાડી શકો છો ચલો મિત્રો ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 33 ની અને તેના સોલ્યુશનની ચાલો ભાઈ 33 નંબરના દાખલામાં આપણને શું કીધું છે નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો બરાબર વિસર્જન અંગે કઈ રીતે પ્રોપર રીતે આમનોંધો લખવી તે અગાઉના 3 વિડીયોના જે વિભાગ સી હતા એકાઉન્ટના તેની અંદર એકદમ મસ્ત વિગતવાર રીતે સમજાવેલા છે અહીંયા સમયનો અભાવ છે એટલે ફટાફટ એકદમ ડાયરેક્ટ આપણે આને સમજી લઈએ સૌથી પહેલું શું છે વિસર્જનમાં ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી ₹35,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી હવે સમજો ભાઈ તમે જ્યારે પણ તમે આવકવેરો ચૂકવો તો રૂપિયા આવે કે જાય તે શું થાય ભાઈ જમા થાય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરવાનું રોકડ બેંક ખાતે શું કરવાનું જમા શું લખી દઈશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા 35,000 તો 35,000 રૂપિયા
તે રોકડ અથવા બેંક ખાતે જમા કેટલા રૂપિયા 35,000. બાબત જે લખ્યું શું લખી શકીએ? આવકવેરાના નહીં નોંધાયેલા ચૂકવી આપ્યા તેના. બીજું, વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્રના રૂપિયા 25,000 ઉપજ્યા એટલે શું ભાઈ? તો કે ભાઈ આવ્યું. જ્યારે પણ ભાઈ કોઈક વસ્તુ વેચતા, કોઈક મિલકત વેચતા જ્યારે રકમ આવે તે ઉધાર. કઈ રીતે રકમ આવી શકે? રોકડ અથવા બેંકમાં. તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરીશું, રોકડ અને બેંક ખાતું ઉધાર કરીશું. કેમ? યંત્રના રૂપિયા ઉપજ્યા એટલે આવ્યા છે. તો રોકડ બેંક ખાતે ઉધાર રૂપિયા કેટલા? 25,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા પણ કેટલા? રૂપિયા 25,000. બાબત જે શું બને? યંત્ર વેચાણના ઉપજ્યા તેના. ચાલો ત્રીજું અને છેલ્લું, એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલી લોન રૂપિયા 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. ભાઈ ક્યારે પણ શ્રીમતીજીની લોનનો વ્યવહાર આવે તો એમાં માલ મિલકત નિકાલ ખાતું આવશે નહીં, પરંતુ કઈ રીતે લખીશું? તો કે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર કેટલા? રૂપિયા 40,000. કોણે ચૂકવ્યા? ભાગીદારે. તે ભાગીદારના મૂડી ખાતે જમા આપણે કેટલા? રૂપિયા 40,000. બાબત જે શું બને? ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેના. અને ભાઈ આ રીતે 33 નંબરનો આપણો દાખલો જે છે તે અહીંયા શું થઈ જાય છે ભાઈ? પૂર્ણ થઈ જાય છે. સ્ક્રીનશોટ, ફોટો જે કંઈ પણ પાડવું હોય ભાઈ ફટાફટ આપણે પાડી લઈશું અને ત્યારબાદ ત્યાં વધીશું આપણે દાખલા નંબર 34 ઉપર વધીશું. ચાલો 34 નંબરના દાખલામાં ભાઈ આપણને શું કીધું છે? આર, બી અને આઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણી 3:2:1 પ્રમાણમાં થાય છે. નીચેની બાકીઓનો નિકાલ કરો. પહેલું, સામાન્ય અનામત રૂપિયા 18,000. બીજું, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી રૂપિયા 12,000. ત્રીજું, 18,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ. હવે સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ બંને જે છે તે ઉધાર આવે અને બાકીના જે પણ ભાગીદારોની રકમ છે 3:2:1 ની અંદર વહેંચીને તે જમા આવે. અને નફા નુકસાન ખાતું જે છે તે જમા આવે અને તમામ ભાગીદારો જે છે તેમની રકમ મૂડી ખાતે 3:2:1 પ્રમાણમાં ઉધાર આવે. અમુક લોકો શું કરે છે? સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ બંનેની નોંધ સંયુક્ત રીતે પહેલામાં જ કરી દે છે. તો તમે એ પણ કરી શકો છો, પણ મને વધારે એ યોગ્ય લાગે છે કે 3 અલગ અલગ સેપરેટ નોંધ આપેલી છે, તો આપણે 3 અલગ અલગ સેપરેટ નોંધ બતાવીએ. સૌથી પહેલા સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા? રૂપિયા 18,000. તેને 3:2:1 પ્રમાણમાં વહેંચી દો તો આર ના મૂડી ખાતે 9,000, બી ના મૂડી ખાતે 6,000, આઈ ના મૂડી ખાતે 3,000. શું થઈ જશે ભાઈ? તો કે ભાઈ આ બધી રકમો અહીંયા જમા થઈ જશે. હવે મેં કીધું કે આ બંનેની રકમ જે છે બરોબર, આ બંનેની એન્ટ્રીઝ જે છે તે એક જેવી આવશે. તો અહીંયા પહેલા આપણે લઈ લીધો પહેલા નંબરનો વ્યવહાર અને જોડે આપણે ત્રીજા નંબરનો વ્યવહાર લઈ લીધો. ત્રીજા નંબરમાં શું છે? કારીગર અકસ્માત વળતર ભંડોળ રૂપિયા 18,000. કારીગર અકસ્માત વળતર ભંડોળ પણ ઉધાર થશે તો શું લખીશું? કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર રૂપિયા 18,000. તે આર ના મૂડી ખાતે જમા, તે બી ના મૂડી ખાતે જમા, તે આઈ ના મૂડી ખાતે જમા. રૂપિયા 9,000, રૂપિયા 6,000 અને રૂપિયા 3,000. અને ભાઈ ત્યારબાદ છેલ્લી એન્ટ્રી જે છે તે આપણી કંઈક આવી રીતે બની જશે કે બીજા નંબરની નફા નુકસાન ખાતાની ઉધાર બાકી રૂપિયા 12,000. તો લખી દઈશું કે આર ના મૂડી ખાતે ઉધાર રૂપિયા 6,000, બી ના મૂડી ખાતે ઉધાર રૂપિયા 4,000, આઈ ના મૂડી ખાતે ઉધાર રૂપિયા 2,000. તે નફા નુકસાન ખાતે જમા કેટલા? તો કે રૂપિયા 12,000. બરાબર. અને આ રીતે આ દાખલો જે છે તે આપણો અહીં પૂરો થઈ જાય છે. કયો? વિભાગ સી, પેપર નંબર 4 માટેનો. સ્ક્રીનશોટ, ફોટો જે છે તે તમે અહીંયા પાડી શકો છો. ચાલો ભાઈ ત્યારબાદ વાત કરીએ આગળના દાખલાની, એટલે કે 35મા નંબરના દાખલાની. શું કીધું છે ભાઈ? 35 નંબરના દાખલામાં નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની નોંધ લખો, પરંતુ બાબત જે વગર. ચાલો બધા વ્યવહારોને સરસ મજાના લખેલા છે અને એને આપણે સમજી પણ લઈએ. પ્રત્યેક વ્યવહાર માટે 4 નોંધ જે છે તે થઈ રહી છે. શું કીધું છે? રૂપિયા 100ની મૂળ કિંમતના 4.5%ના 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા છે. મૂળ કિંમતે પરત કરવાના છે તો ભાઈ ડિબેન્ચર સૌથી પહેલા બહાર પાડવાની નોંધ, ત્યારબાદ પરત કરવાની નોંધ, બધી નોંધો આપણે કરવી પડશે. પહેલી નોંધ શું બનશે? બેંક ખાતે ઉધાર કેટલા? 8,000 ડિબેન્ચર કેટલાના ભાવે આવી જશે ભાઈ? 100 રૂપિયાના ભાવે. એટલે શું લખીશું? રૂપિયા 8 લાખ. તે શું કરી હશે? સૌથી પહેલા અરજી. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે રૂપિયા કેટલા? ઉપર લખ્યા એટલા જ 8 લાખ. બીજી નોંધ, અરજી મંજૂરી ખાતે શું કરવી પડે? આપણે ઉધાર કરવી પડે. તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કેટલા? રૂપિયા 8 લાખ. તે 4.5%ના ડિબેન્ચર ખાતે શું કરી દઈશું? જમા રૂપિયા 8 લાખ. ત્રીજી નોંધ, 4.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર રૂપિયા 8 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા રૂપિયા 8 લાખ. અને છેલ્લી અને ચોથી નોંધ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર રૂપિયા 8 લાખ. તે બેંક ખાતે જમા રૂપિયા 8 લાખ. ટોટલ કેટલું હશે ભાઈ ઉધાર અને જમા બંને બાજુનું? તો કે ભાઈ 32 લાખ અહીંયા ટોટલ જે છે તે આપણું મળી જશે.
બરાબર. આ શું થઈ ગયું? 35 નંબરના દાખલાની સૌથી પહેલી નોંધ જે છે તે આપણે અહીંયા બતાવી. ત્યારબાદ ભાઈ બીજા નંબરના નોંધની વાત કરી લઈએ. શું છે બીજા નંબરના નોંધમાં? આપણને કીધું ભાઈ, તો બીજા નંબરની નોંધમાં આપણને સૂચવે છે કે ₹100 ની મૂળ કિંમતના 5.5% 9,000 ડિબેન્ચર 10%ના વટાવે બહાર પડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. સૌથી પહેલા બેંક ખાતે ઉધાર 9,000 ગુણાકારમાં 90. કેમ? 10% વટાવે છે. 10% વટાવ હોય તો કે 100 માંથી 10% આપણે ઓછા કરી દઈએ તો કેટલા વધે ભાઈ? તો 90 વધે. બરોબર. તો 9,000 ના 9 કેટલા થઈ જશે? 8,10,000. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા ₹8,10,000. ત્યારબાદ બીજા નંબરની નોંધ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કેટલા? ₹8,10,000. અહીંયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ₹90,000. તે 5.5 ના ડિબેન્ચર ખાતે જમા એટલે ₹9 લાખ. બરોબર. 8,10,000 ઉધાર, 90,000 ઉધાર, જમા કેટલા કરવાના? 9 લાખ. ત્રીજું, 5.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર ₹9 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કેટલા? ₹9 લાખ. ચોથું અને છેલ્લું, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર ₹9 લાખ. તે બેંક ખાતે જમા પણ કેટલા? ₹9 લાખ. ટોટલ કરવા જઈએ તો 35,10,000 અહીંયા બંને બાજુ જે છે તે આવી જશે ટોટલ. આ કયો દાખલો થઈ ગયો ભાઈ? આપણો 35મા નંબરનો બીજો. ચાલો ભાઈ ત્યારબાદ ત્રીજા નંબરના આની અંદર જે છે તે રકમ અને દાખલાની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા ₹200 ની મૂળ કિંમતના 8%ના 10,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પડ્યા, મૂળ કિંમતે પરત કરવાના છે. બેંક ખાતે ઉધાર ₹10,000 ગુણાકારમાં 220. કેમ? 10%ના પ્રીમિયમે આપણે બહાર પાડવાના છે તો કેટલા આવી જશે? ₹22 લાખ. તે 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા પણ કેટલા ભાઈ? ₹22 લાખ. બીજું, 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 22 લાખ. તે 8%ના ડિબેન્ચર ખાતે જમા 10,000 ગુણાકારમાં 200 કેટલા ભાઈ? 20 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 10,000 ગુણાકારમાં 2 લાખ. તો 22 લાખ ઉધાર તથા 20 લાખ અને 2 લાખ શું થઈ જશે ભાઈ? જમા થઈ જશે. આમાં ને આમાં ત્રીજા અને ચોથા નંબરની નોંધ આપણે ચર્ચા કરી લઈએ. શું કીધું છે ત્રીજા અને ચોથા નંબરની નોંધની અંદર? તો એને પણ જરા આપણે સમજી લઈએ. સૌથી પહેલામાં પહેલું કીધું 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 10,000ના ગુણાકારમાં 20 એટલે કે ₹20 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા ₹20 લાખ. અને ચોથું અને છેલ્લું, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર ₹20 લાખ. તે બેંક ખાતે જમા આપણે કેટલા? ₹20 લાખ. 42 લાખ 42 લાખ જે છે ભાઈ તે આપણું અહીંયા આવી જશે ટોટલ. છેલ્લા પ્રશ્નની વાત કરું તો એની પહેલા જણાવી દઉં કે હજુ સુધી ભાઈ કોઈ ટ્યુશન ક્લાસીસ નથી રખાવ્યું તો આજે જ 8866562578 નંબર ઉપર સંપર્ક કરો અને આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીમાં એક અઠવાડિયાના ફ્રી ડેમો લેક્ચર ભર્યા બાદ માત્ર 50% ફીના ધોરણે તમારે ધોરણ 10 અને 12 અહીંયા જે છે તે ભણવાનું છે અને બોર્ડ પરીક્ષાની સરસ મજાની તૈયારી જે છે તે કરવાની છે. આ સિવાય આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ @dex academy અને @પંકજ રાવત સરને ફોલો ના કર્યા હોય તો બંને જ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો, કારણ કે ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ તો ભાઈ ત્યાં આવતી જાય છે. સાથે જ મારી સાથે પર્સનલી વાર્તાલાપ પણ જે છે તે તમે ઇન્સ્ટાગ્રામ થ્રુ કરી શકશો. તો આજે જ આપણા બંને જ ઇન્સ્ટાગ્રામ પેજીસને ફોલો કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ભાઈ તો ચેનલને સબસ્ક્રાઇબ જે છે તે ખાસ કરી દેજો. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ 36મા અને છેલ્લા નંબરના પ્રશ્નની. આની સાથે પેપર નંબર 4નો વિભાગ સી જે છે તે આપણું અહીંયા થઈ જશે પૂર્ણ. શું કીધું છે? ફેરબદલીની શક્યતાની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર ટૂંકમાં સમજાવો. પહેલું રજિસ્ટર્ડ ડિબેન્ચર, બીજું બેરર ડિબેન્ચર. બરાબર, બંને જે છે તે તમારી સમક્ષ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. અહીંયા હાલ વાંચન કરીશું તો ખોટો સમય બગડશે, તો તમે જાતે આની અંદર જે છે તે લખાણ લઈ શકો છો આનું. તો ભાઈ આની સાથે જ પેપર નંબર 4 વિભાગ સી એકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વોનું સોલ્યુશન થઈ જાય છે પૂરું. આશા રાખું છું કે સમજાવેલો વિડીયો આપણે સમજાઈ ગયો હશે અને ઉપયોગી ભવિષ્યની પરીક્ષાઓમાં નીવડશે. વિડીયો ઉપયોગી લાગી રહ્યો હોય તો ભાઈ એક લાઇક કરજો. લાઇક કરવામાં તમારું કંઈ નથી જવાનું, ફક્ત સહેજ 1 સેકન્ડનો સમય કાઢીને અંગૂઠો અથવા આંગળી દબાવવાની છે. પરંતુ તમારી એક લાઇકથી ઘણું બધું મારું મોટિવેશન, ઘણું બધું પ્રોત્સાહન જે છે તે વધી શકે છે, કારણ કે એક વિડીયો બનાવવો એટલે ઘણી બધી મહેનતનું કામ છે. તો એક લાઇક કરજો. સાથે જ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જણાવજો. જે પણ બેનપણા ટ્યુશન ના હોય, સ્કૂલ ના હોય તેની જોડે વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આ સિવાય તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ, કમેન્ટ બોક્સ કે પછી ઉપર આઈ બટન દ્વારા જોવા મળી જશે. તો બાકીના વિડીયોઝને છૂટથી નિહાળજો. હાલ આટલું રાખીએ છીએ આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા છે કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન અને મુદ્દાની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.